हेलो फ्रेंड्स, केम छो बधा? फ्रेंड्स, मारू नाम विकास दवे અને સ્ટુડન્ટ્સ બધા મને દવે સરથી ઓળખે છે. ફ્રેન્ડ્સ, છેલ્લા 3 વર્ષથી હું દિવાલીપુરા યુથ સાથે જોડાયેલો છું અને સતત એક્ઝામ આવે, બોર્ડ એક્ઝામ આવે ત્યારે અમે અલગ અલગ સેશન કરીએ છીએ. વાવાઝોડું હોય, બ્રહ્માસ્ત્ર હોય, આ બધા સેશન કરીએ છીએ જે વિદ્યાર્થીઓ માટે બહુ જ હેલ્પફુલ થાય છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આ વર્ષ માટે પણ આપણે આપણો બ્રહ્માસ્ત્ર સેશન 1ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે લોકો પ્રોપરલી જોજો, તમને હેલ્પફુલ થશે જ. આ બધા એક્ઝામ્પલ્સ જે ક્વેશ્ચન છે તમને હેલ્પફુલ થશે અને એ સિવાય અમારા માટે ઘણું બધું સરપ્રાઈઝ છે તમારા માટે, એ પણ તમને સમય આવે મળી જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ. અલગ અલગ MCQ ક્વેશ્ચન્સ છે. ઓકે, જોઈએ અને તમને બધાને રિક્વેસ્ટ છે કે એક સપોર્ટ કરજો. ઓકે, હું ક્વેશ્ચન વાંચીને આન્સર આપું એના પહેલાં કમેન્ટ બોક્સમાં તમારો આન્સર આવવો જોઈએ. ઓકે, થોડા એક્ટિવ રહેશો, બહુ જ મજા આવશે તમને. ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો સ્ટાર્ટ કરીએ. તો ક્વેશ્ચન નંબર 1 છે, ભાગીદારની મૂડી પરનું વ્યાજ એ ભાગીદારી પેઢી માટે શું છે? તો ફ્રેન્ડ્સ, મૂડીનું વ્યાજ છે ને પેઢીએ ચૂકવવું પડે છે ભાગીદારને. પેઢી ચૂકવે છે ભાગીદારને. માટે આપણને એવું કીધું છે કે ભાગીદારી પેઢી માટે શું છે? તો કે ભાગીદારી પેઢી માટે તે ખર્ચ છે. ઓકે, શું છે? ખર્ચ છે. ક્લિયર ફ્રેન્ડ્સ? હવે એવું કહી દે કે ભાગીદારની મૂડીનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? તો પછી આપણો આન્સર છે આવક, કારણ કે પેઢી તોને રૂપિયા ચૂકવે છે. ઓકે, યાદ રાખજો આ. નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ, ભારતમાં ભાગીદારી કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો છે? એટલે ભાગીદારી કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? તો ફ્રેન્ડ્સ, ભાગીદારી કાયદો અમલમાં આવ્યો છે 1932થી. ઓકે, 1932થી ભારતીય ભાગીદારી કાયદો અમલમાં આવ્યો. યાદ રાખજો ફ્રેન્ડ્સ, 1932. તમને એવું પણ કહી દે કે 1932માં ભારતમાં શું અમલમાં આવ્યું? બરાબર જ, તો ભારતીય ભાગીદારી કાયદો. ક્લિયર? પછી આગળ વધીએ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? નફો સતત વધી રહ્યો છે. ઓકે, નફો સતત વધી રહ્યો છે, તો પછી કઈ પદ્ધતિ મુજબ પાઘડીની ગણતરી એટલે પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? તો ફ્રેન્ડ્સ, જો નફો વધતો હોય તો ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ પાઘડીની ગણતરી વધુ હિતાવહ રહેશે. યાદ રાખજો એક વાત ખાસ, નફો વધતો હોય, સતત વધતો હોય નફો, તો ભારિત સરેરાશ, અને નફો જે છે એ સતત ઘટતો હોય, ઓકે, તો પણ ભારિત સરેરાશ. નફાનું સતત વધતું વલણ હોય તો બી ભારિત સરેરાશ, નફાનું સતત ઘટતું વલણ હોય તો પણ ભારિત સરેરાશ. પોઈન્ટ ક્લિયર ફ્રેન્ડ્સ? આ યાદ રાખજો. એટલે ઘણી વખત અહીંયા નફો સતત વધતો હોય એની જગ્યાએ શું લખે? ઘટતો હોય, તો પણ આપણો આન્સર શું રહેશે? ભારિત સરેરાશ જ રહેશે. ઓકે, ક્લિયર ફ્રેન્ડ્સ? પછી આગળ વધીએ અને હા, બીજું આમાં વળી જોઈ લઈએ કે ધારો કે નફો વધઘટ થતી હોય તો પછી કઈ સરેરાશ? તો પછી સાદી સરેરાશ. નફો જે છે ફ્રેન્ડ્સ એ આ રીતે આગળ વધતો હોય, આ રીતે. કોઈક વર્ષે નફો વધ્યો તો એના પછીના વર્ષે ઘટ્યો, પાછો વધ્યો, તો પછી કઈ સરેરાશ આવશે? સાદી સરેરાશ. યાદ રાખજો, આ બધું આગળ પાછળનું ડિસ્કશન પણ તમને કામમાં લાગવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આગળ વધીએ. અધિક નફો એટલે શું? અધિક નફો એટલે બહુ સિમ્પલ છે. આપણી પેઢી જે નફો કમાય છે, જે સરેરાશ નફો કમાય છે તે, અને જે અપેક્ષિત નફો છે કે આટલો થવો જોઈએ તે, એ બે વચ્ચેનો ડિફરન્સ એટલે અધિક નફો. તો આપણું આન્સર આમાં શું રહેશે? સરેરાશ નફો. એટલે આપણે જે નફો કમાઈએ છીએ તે, એમાંથી માઇનસ કરી દેવાનો અપેક્ષિત નફો, એટલે જે નફો બીજા બધા કમાય છે તે, અથવા આટલો નફો થવો જોઈએ તે. બરાબર? આ બેનો ડિફરન્સ એટલે અધિક નફો. ઓકે ફ્રેન્ડ્સ, આ યાદ રાખજો તમે. પછી નેક્સ્ટ, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. કયું ખાતું બનાવાય છે? પુનઃમૂલ્યાંકન ખાતું. હે દેવીઓ, હે સજ્જનો, ખાસ યાદ રાખો, પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. શું નામ છે? નફા નુકસાન હવાલા ખાતું. ઓકે,
એટલે ઘણી વખત આન્સરમાં શું લખેલું હોય? ઓકે, શું લખેલું હોય? નફા નુકસાન હવાલા ખાતું. તો આપણો આન્સર પછી એ રહેશે. બરોબર છે. તો ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવાય છે. પછી નેક્સ્ટ, પુનઃમૂલ્યાંકન ખાતાનું નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચાય છે? ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખજો, પુનઃમૂલ્યાંકન ખાતાનું કોઈ બી પરિણામ આવે, પરિણામ મેં બોલું છું, હવે પરિણામ તો નફો બી હોઈ શકે અને નુકસાન પણ હોઈ શકે. તો પુનઃમૂલ્યાંકન ખાતાનું જે બી પરિણામ હોય એ હંમેશા કોની વચ્ચે વહેંચાતું હોય છે? જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં. બરોબર છે, જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં. તો આપણો આન્સરમાં શું રહેશે? જો ત્યાગનું તો ના આવે, લાભનું ના આવે, નવું પ્રમાણ ના આવે, એટલે આપણો આન્સર રહેશે જૂના નફા નુકસાનના પ્રમાણમાં. ઓકે ફ્રેન્ડ્સ, યાદ રાખજો, આ તો એ લોકોએ નુકસાન પૂછ્યું, નફો પૂછે તો બી આપણો આન્સર એ જ રહેશે. બરોબર છે. અને અહીંયા એવું કે પુનઃમૂલ્યાંકન ખાતાનું પરિણામ તો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં. ઓકે, આગળ વધીએ ફ્રેન્ડ્સ. આ યાદ રાખજો, જુજ્જુ. હવે નવા ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે, નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે ખાલી જગ્યા ખાતું ઉધાર કરવામાં આવે છે. તો હે દેવીઓ, હે સજ્જનો, જ્યારે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવે તો એની આમનોંધ શું થાય ખબર છે? રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. હવે આપણને શું કીધું છે? આપણને એવું કીધું છે કે કયું ખાતું ઉધારવામાં આવે છે? બોલો, આ આન્સર રહેશે કે નહીં? રોકડ ખાતે ઉધાર કરવામાં આવે છે. ઓકે, યાદ રહેશે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ, એ અને બી એક પેઢીના 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. ઓકે, આ એમનું જૂનું પ્રમાણ થઈ ગયું. સીને 1/4 નફામાં ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. સીને કીધું ભૈલા તું આવી જા, ભૈલો આવી ગયો. ભૈલાએ પૂછ્યું પણ નફામાં કેટલો હિસ્સો મળશે? 1/4. ઓકે, આપવાની શરતે પ્રવેશ આપ્યો. તો નવું પ્રમાણ શું થાય? બરોબર છે, નફા નુકસાનનું નવું પ્રમાણ શું થશે તે આપણે જોઈએ. તો ફ્રેન્ડ્સ, આમાં ડરવાની જરૂર નથી. આમાં આપણે ખાલી એ જોવાનું છે કે નવું પ્રમાણ શું રહેશે. તો અહીંયા આ કેસમાં અહીંયા ધારો કે પેઢીનો નફો 1. ઓકે, પેઢીનો નફા ભાગ હું થોડું શોર્ટ ફોર્મમાં લખું છું 1. બરોબર છે. હવે તમે સીને કેટલો હિસ્સો આપી દો છો? 1/4. બરોબર છે, તમે સીને 1/4 હિસ્સો આપી દો છો તો પછી બાકીનો નફો કેટલો રહેશે? તો બાકીનો જે નફો છે તે કેટલો રહેશે? 1 - 1/4. પેઢીનો કુલ નફો 1, એમાંથી 1/4 તમે કોને આપ્યો? તો કે 1/4 તમે સીને આપ્યો. તો બચ્યા કેટલા તમારી પાસે? હવે 3/4 રહ્યો ને નફો. આ નફો જે બચ્યો એના પર અધિકાર કોનો રહેશે? તો કે જૂના ભાગીદારોનો. કોનો? અમથાલાલ એટલે એ અને ભીખાલાલ એટલે બી. તો આ 3/4 આપણે કોની વચ્ચે વહેંચી દેવાના? એ અને બી વચ્ચે. હવે ધ્યાનથી જોજો ફ્રેન્ડ્સ. બરોબર છે, એને કેટલા મળશે? તો કે બાકીનો નફો છે 3/4 ગુણ્યા, ઓકે, ગુણ્યા એનો હિસ્સો કેટલો છે? એનો 3/5. કઈથી આવે 3/5? અરે ભાઈ 3/2 છે એટલે 3/5. બરોબર છે. સોરી ફ્રેન્ડ્સ, જો 3/2 છે ને એટલે એનો મતલબ એ થાય કે 3/5 અને 2/5. 3 + 2 5 થાય. તો અહીંયા શું આવશે? 9/25. બરોબર છે. સોરી 9/20. 4 × 5 = 20 થશે. સોરી ફ્રેન્ડ્સ. પછી બી, બાકીનો ભાગ કેટલો છે? 3/4 ગુણ્યા હિસ્સો કેટલો? બીનો કેટલો? 2/5. તો 2/5 તો 6/, કેટલા થશે? 20. અને સીનો હિસ્સો તો આપણને ખબર જ છે 1/4. બરોબર છે. હવે આના છેદમાં 20 છે, આના છેદમાં 20 છે, તો આના છેદમાં ભાઈ 20 હોવા જોઈએ કે નહીં? નથી, તો લઈ આવવાના. જે નથી હોતું એ શોધવા માટે જ હોય છે. બરોબર છે. તો આને આપણે ઉપર નીચે 5 વડે ગુણી દઈએ એટલે 20 થઈ જશે ને. તો 5/20. હવે જરા ધ્યાનથી જુઓ, શું બધાના છેદ સરખા થઈ ગયા? યસ સર. અહીંયા છે 20, અહીંયા છે 20 અને અહીંયા છે 20. તો આ છેદ દૂર કરો એટલે જે મળે તમારું પ્રમાણ. તો તમારું પ્રમાણ શું રહેશે? 9/6/5. યાદ રહેશે ફ્રેન્ડ્સ? 9/6/5. બરોબર. અને આપણે સાચા કે ખોટા એ આપણને ખબર પડી જાય. કઈ રીતે? જો
9 ને 6 15 ને 5 20 અને છેદ બી બધાના 20 જ છે, બરોબર, એટલે આપણે સાચા. તો અહીં આપણો જવાબ રહેશે દેવીઓ અને સજ્જનો 9:6:5. ઓકે, હવે આગળ વધીએ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ, નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય. હવે કોઈ ભાગીદાર નિવૃત્ત થઈ રહ્યો છે, બરોબર છે, એને નિવૃત્ત થાય એટલે એની લેણી રકમ તેને આપવી પડે, બરોબર. તો એ લેણી રકમ પર, બરોબર છે, બાકી રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો ખાલી જગ્યા વ્યાજ ચૂકવવા પાત્ર છે. ઓકે, તો વાર્ષિક કેટલા ટકા વ્યાજ ચૂકવી દેવાનું હોય ભાઈને? 6%. જે ભાગીદાર નિવૃત્ત થાય છે એને જે રકમ ચૂકવવાની બાકી રાખી હોય એના પર વાર્ષિક કેટલા ટકા વ્યાજ ચૂકવી દેવાનું? 6%. ઓકે ફ્રેન્ડ્સ, પછી નેક્સ્ટ, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે, ભાઈ વિસર્જન સમયે પેઢીનું વિસર્જન થઈ રહ્યું છે, યાદ રાખજો, મિલકતોની ઉપજમાંથી સૌથી છેલ્લે કઈ ચૂકવણી થાય છે? એટલે મિલકતોની ઉપજમાં સૌથી છેલ્લે કઈ ચૂકવણી થાય? વિસર્જન ખર્ચ તો પહેલાં ચૂકવાય, અને પત્નીની લોન તો ડેન્જર, એ તો ચૂકવી જ દેવી પડે ત્રાહિત પક્ષના દેવા સાથે. ખબર પડી કે નહીં? શું ચૂકવવાનું સૌથી છેલ્લે? ભાગીદારોની મૂડી ચૂકવી દેવાની. યાદ રહેશે ફ્રેન્ડ્સ, ભાગીદારોની મૂડી ચૂકવાય સૌથી છેલ્લે, બરોબર છે. આગળ વધીએ. પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત કયા ખાતે લઈ જવામાં આવે છે? તો પેઢીના વિસર્જન સમયે જે સામાન્ય અનામત હોય અથવા કોઈ બી એકત્રિત અનામતો હોય એ ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે લઈ જવાય છે, યાદ રાખજો. તો અહીંયા આન્સર છે ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાશે. યાદ રાખજો આ આન્સર, ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાય છે, બરોબર છે. પછી નેક્સ્ટ, કંપનીને શેરના જાહેર ભરણા માટે, અહીંયા જાહેર ભરણું એટલે શેર બહાર પાડવા, યાદ રાખજો, શેર બહાર પાડવા, બરોબર છે, માટે કોની સંમતિ લેવી પડે છે? ભાઈ કંપની જ્યારે શેર બહાર પાડે ને ત્યારે કંપનીએ સેબીની સંમતિ લેવી પડે. સેબી, ઓકે, SEBI, યાદ રાખજો, SEBI, સેબી, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, નામ યાદ રાખજો, બહુ વાર આવે છે આર્યું, બરોબર છે. ઇકો બેમાં કામ લાગી જશે તમને. હવે આપણે આગળ વધીએ. જ્યારે જપ્ત થયેલા બધા જ શેર ફરીથી બહાર પાડવામાં આવે, જપ્ત થયેલા બધા જ શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે શેર જપ્તી ખાતાની બાકી ખાલી જગ્યા ખાતે લઈ જવાય છે. હે બાળકો, જપ્ત થયેલા બધા શેર તમે ફરી બહાર પાડો ત્યારે શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ જવાય છે. કયા ખાતે લઈ જવાય છે? મૂડી અનામત ખાતે લઈ જવાય છે. આપણે નહીં છેલ્લે આમનોન લખીએ છીએ, આમનોન લખીએ, જો આવું લખાય છે. જો તમે શેરવાળા દાખલા ગણ્યા હોય તો, શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા, બરોબર છે, તે મૂડી અનામત ખાતે જમા. આ યાદ રાખજો, જપ્ત થયેલા બધા શેર ફરી બહાર પાડો તો જપ્તી ખાતાની બાકી ક્યાં જશે? મૂડી અનામત ખાતે. પછી નેક્સ્ટ ફ્રેન્ડ, ડિબેન્ચર એ કંપની માટે શું છે? ઓહો, ડિબેન્ચર એ કંપની માટે શું છે? તો ડિબેન્ચર એ કંપની માટે દેવું છે. ડિબેન્ચર એટલે શું? કંપની જાહેર જનતા પાસેથી વિનંતી કરીને રૂપિયા લે છે કે થોડા રૂપિયા અમને ઉછીના આપો, અમે તમને 4-5 વર્ષ પછી પાછા આપી દઈશું, 10 વર્ષ પાછા આપી દઈશું, બરોબર, અને જ્યાં લગી નહીં આપે ત્યાં સુધી શું આપીશું? વ્યાજ આપીશું. તો હવે રૂપિયા પાછા આપવાના જ છે, જ્યાં સુધી રૂપિયા પાછા ન આપે ત્યાં સુધી એની પર વ્યાજ ચૂકવવાનું છે. તો આપણા માટે શું થઈ ગયું? દેવું. તો અહીંયા શું આવશે આન્સર? દેવું. ઓકે, હે દેવીઓ, હે દાનવો, દાનવો છોકરાઓને કીધા છે, છોકરાઓ તો આપણા જ છે, વાંધો નહીં. દેવું ઘણી વખત શબ્દ નથી આવતો, એની જગ્યાએ એ લોકો એક વર્ડ યુઝ કરે. જો સ્માર્ટ પેપર સેટર તો એવો વર્ડ યુઝ કરે, ઉછીની મૂડી. તો સમજવાનું કે દેવું જ છે. રેર કેસમાં એવું થાય, પણ થાય તો ઉછીની મૂડી એટલે દેવું થઈ ગયું, બરોબર છે. ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી એ માલિકીની મૂડી છે, અને ડિબેન્ચર, જાહેર થાપણ એ બધી ઉછીની મૂડી છે. આ યાદ રાખજો. ઓકે દોસ્તો, હવે આગળ વધીએ. નેક્સ્ટ, સામાન્ય રીતે નાણાકીય પત્રકોમાં કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે? હવે નાણાકીય પત્રકોમાં વિશ્લેષણ છે ને 4 બાબતોનું કરાય છે. કેટલી બાબતોનું કરાય છે? 4 બાબતોનું. ઓકે, પછી નેક્સ્ટ, એક કંપનીના ચાલુ વર્ષના ખર્ચાઓ,
ઓકે, એક કંપનીના ચાલુ વર્ષના ખર્ચાઓ 1,20,000 છે બાળકો. ચાલુ વર્ષના હમણાંના ખર્ચાઓ 1,20,000 છે અને તેમાં પાછલા વર્ષની સરખામણીમાં 20% વધારો થયો છે. તો પાછલા વર્ષના ખર્ચા કેટલા હશે? હવે આપણી પાસે પાછલા વર્ષના ખર્ચા નથી. જે નથી હોતું એ શોધવા માટે હોય છે. તો ચાલો શોધીએ. એમાં કંઈ જ નથી કરવાનું. ઓકે, પાછલા વર્ષની સરખામણીમાં 20%નો વધારો થાય છે. તો અહીંયા આપણે લખીશું ધારો કે પાછલા વર્ષના ખર્ચા, ઓહો મિસ્ટેક થઈ ગઈ, પછાલા થઈ ગયું, સોરી. ધારો કે પાછલા વર્ષના ખર્ચા બરાબર 100 અને 20%નો વધારો થાય છે ને, તો વત્તા વધારો કેટલા ટકા થશે? 20%, એટલે 20. તો તમને શું મળી ગયું? ચાલુ વર્ષના ખર્ચા. બરોબર છે, ચાલુ વર્ષના ખર્ચા. તો હે બાળકો, તમને ચાલુ વર્ષના ખર્ચા મળી ગયા. કેટલા મળ્યા? જો આટલા 120. પતી ગયું. હવે તમે આરામથી પદ મૂકી શકો ને કે ભાઈ આપણે જોઈએ પાછલા વર્ષના ખર્ચા. તો જુઓ, પાછલા વર્ષના ખર્ચા બરાબર શું થશે? સિમ્પલ. બરોબર છે, ચાલુ વર્ષના ખર્ચા 120 હોય તો પાછલા વર્ષના ખર્ચા કેટલા? 100. 120 એ 100. બરોબર છે. તો આપણી પાસે ચાલુ વર્ષના ખર્ચા છે ને 1,20,000. તો કેટલા આવશે? બરોબર છે. હવે તમે 1,20,000 ગુણ્યા 100 ભાગ્યા 120 કરશો ને, તો જવાબ તમારો આવશે 1,00,000 રૂપિયા. કેટલા આવશે? 1,00,000 રૂપિયા. તમારા કેલ્સીને પૂછી જુઓ, એ કહેશે દવેસર સાચા છે. બરોબર છે. તો આપણો અહીંયા આન્સર શું રહેશે? 1,00,000 રૂપિયા. સિમ્પલ લોજિક છે યાર. 120 ગયા, 1000 ગુણ્યા 100 એટલે 1,00,000 થઈ જશે. આવડે. અહીંયા બાગાવ ખાસ ધ્યાન રાખજો, પાછળ ચાલુ વર્ષના ખર્ચા આપેલા છે. યાદ રહેશે ને કયા ખર્ચા આપ્યા છે? ચાલુ વર્ષના. એક્ઝામમાં પેપર વાંચો ને ત્યારે બહુ શાંતિથી વાંચવાનું પેપર. ક્વેશ્ચન તો ખાસ બહુ અટેન્ટિવ માઇન્ડથી વાંચવાનું. એવું ના થાય કે ઉપરથી રકમ વાંચીને આપણે દાખલો ગણી કાઢે, પછી ખબર પડી કે આ તો આ કહેવા માંગતા હતા. બરોબર છે, આ ખાસ યાદ રાખજો. તમને દાખલામાં ચાલુ વર્ષના ખર્ચા આપેલા છે. વર્કિંગ મેં લખ્યું છે, કોઈને લખવું હોય તો લખી શકે છે. ગુણોત્તરની રજૂઆત કયા સ્વરૂપે થાય છે? ગુણોત્તરની રજૂઆત કયા સ્વરૂપે થાય છે? પ્રમાણના સ્વરૂપે? હા સર. ટકાવારીના સ્વરૂપે? હા સર. સમયના સ્વરૂપે? હા સર. બરોબર છે. એનો મતલબ આપણો આન્સર શું રહેશે? ઉપના બધા. ઉપના નથી ભાઈ, ઉપરના બધા. બરોબર, આ આન્સર આપણો રહેશે. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ, ચાલુ મિલકતોમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકત મળે છે? તો હે દેવીઓ, હે સજ્જનો, તમારી જે ચાલુ મિલકતો છે એમાંથી તમે બે મિલકતો માઇનસ કરશો. એક તો સ્ટોક અને બીજું અગાઉથી ચૂકવેલ ખર્ચા. બરોબર છે. હવે ઘણી વખત સ્ટોક લખે છે, ઘણી વખત અગાઉથી ચૂકવેલ ખર્ચા લખે છે. આપણે એ જોઈ લેવાનું. તો આપણને જો આપણો જવાબ મળી ગયો અગાઉથી ચૂકવેલા ખર્ચા. યાદ રાખજો ફ્રેન્ડ્સ, અગાઉથી ચૂકવેલા ખર્ચા બાદ કરો તો તમને શું મળે? પ્રવાહી મિલકતો મળે. ખરેખર તો લખવું જોઈએ કે સ્ટોક અને અગાઉથી ચૂકવેલા ખર્ચા. ખબર પડી કે નહીં? પણ આ બેમાંથી કોઈ બી એક આપેલું હોય તો જોઈ લેવાનું. બરોબર છે. હવે આગળ વધીએ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ, રોકડ પ્રવાહ પત્રકમાં કેટલી પ્રવૃત્તિઓ હોય છે? તો ડિયર સ્ટુડન્ટ્સ, રોકડ પ્રવાહ પત્રકમાં એક હોય છે કામગીરી પ્રવૃત્તિ, બીજી હોય છે નાણાકીય પ્રવૃત્તિ અને ત્રીજી હોય છે રોકાણ પ્રવૃત્તિ. કેટલી થઈ ગઈ? 1, 2, 3. તો તમારો જવાબ રહેશે અહીંયા 3. છે ને? સિમ્પલ. બરોબર છે. યાદ રહેશે કેટલી પ્રવૃત્તિઓ હોય છે. તમને એવું પૂછી દે સેક્શન બીમાં કઈ કઈ પ્રવૃત્તિ થાય છે, તો તમારે બહુ લખવું પડે. કામગીરી પ્રવૃત્તિ, રોકાણ પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ. ઓકે, નેક્સ્ટ ફ્રેન્ડ્સ, જો હવે નીચેનામાંથી કયો વ્યવહાર હંમેશા કામગીરી પ્રવૃત્તિઓનો વ્યવહાર છે? ભાઈ જો, લોનનું ચૂકવેલું વ્યાજ, તમે લોન લીધી, વ્યાજ ચૂકવો તો એ તો નાણાકીય પ્રવૃત્તિ થઈ ગઈ, આમાં આવે નહીં. મળેલ ડિવિડન્ડ, તમને ડિવિડન્ડ મળ્યું એનો મતલબ તમે કોઈ કંપનીના શેર ખરીદ્યા હતા અને શેર ખરીદો તો રોકાણની પ્રવૃત્તિ થઈ ગઈ, એટલે આ ના આવે. ચૂકવેલ ડિવિડન્ડ નાણાકીય પ્રવૃત્તિ થઈ ગઈ. છેલ્લું છે પગાર. પગાર કોને ચૂકવાય? ધંધાના કર્મચારીને. કેમ ચૂકવો છો એમને પગાર? તો કે લોકો સર કામ કરે છે એટલે એમને પગાર ચૂકવીએ છે, એટલે કામગીરી પ્રવૃત્તિ થઈ ગઈ આ. બરોબર છે. તો પગારનો ખર્ચ
એ આપણો આન્સર રહેશે. આ યાદ રાખજો ફ્રેન્ડ્સ. પછી નેક્સ્ટ, ભાગીદારની મૂડી પરનું વ્યાજ ભાગીદાર માટે શું છે? આવી ગયો ને ડેન્જર ક્વેશ્ચન. ભાગીદારની મૂડીનું વ્યાજ ભાગીદાર માટે શું છે? તો ભાઈ ભાગીદારને તો રૂપિયા મળે છે, પેઢી આપે છે, ભાગીદારને રૂપિયા મળે છે, તો ભાગીદાર માટે તે શું છે? આવક છે. ભાગીદાર માટે શું છે? આવક. યાદ રાખજો, ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ બરોબર છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. પેઢી ચૂકવે છે માટે પેઢીનો ખર્ચ અને ભાગીદારને મળે છે, ભાગીદારને મળે છે માટે ભાગીદારની આવક. આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો પછી આગળ વધીએ. નેક્સ્ટ, કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે? એટલે કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાય છે? ઓકે, અસ્થિર મૂડી ખાતા, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, ચાલુ ખાતાની, કે આપેલ પૈકી એક પણ નહીં? તો જો ફ્રેન્ડ્સ, નામ જ જુઓ, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. બરોબર, એમાં શું હોય કે મૂડી દર વર્ષે બદલાતી રહે, નામ જ અસ્થિર. ઓકે, તો મૂડી દર વર્ષે બદલાતી રહે. મૂડી દર વર્ષે બદલાતી રહે તો પછી એની પરનું વ્યાજ પણ દર વર્ષે બદલાતું રહેશે. બરોબર છે, તો આ યાદ રાખજો. મૂડી ખાતા રાખવાની કેટલી પદ્ધતિ છે એવો કોઈ ક્વેશ્ચન પૂછે તો બે પદ્ધતિ છે. એક અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ અથવા હંગામી મૂડી ખાતા પદ્ધતિ, અને બીજું છે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. બરોબર છે, ચલો વધ્યા આગળ ફ્રેન્ડ્સ. હવે છે નેક્સ્ટ, પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? ફ્રેન્ડ્સ, પાઘડી એટલે શું? ધંધાની. પાઘડી એટલે શું? ધંધાની શાખ અથવા ધંધાની પ્રતિષ્ઠા. બરોબર છે. હવે તમે મને કહો, ધંધાની શાખ, પ્રતિષ્ઠા, ઇજ્જત શોને જોઈ શકાય? ના. માટે પાઘડી એ હંમેશા અદ્રશ્ય મિલકત હશે. યાદ રહેશે, પાઘડી એ ધંધાની શાખ કે પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. બરોબર છે, એટલે આપણો આન્સર રહેશે આમાં શું? અદ્રશ્ય મિલકત. ઓકે ફ્રેન્ડ્સ, પછી નેક્સ્ટ, પાઘડીનો આધાર કોના ઉપર રહેલો છે? બરોબર છે. ધંધા કે એકમના કર્મચારીઓ પર? બિલકુલ નહીં. નહીં. ધંધા કે એકમના સંચાલકો પર? બિલકુલ નહીં. ધંધા કે એકમની મિલકતો પર? બિલકુલ નહીં. આ ત્રણમાંથી એક જવાબ નથી. તો ચોથો આન્સર, ધંધા કે એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા ઉપર છે. બરોબર છે. પાઘડી હંમેશા શેના પર આધાર રાખે છે? નફા ઉપર. ખબર પડી કે નહીં? યાદ રહેશે ફ્રેન્ડ્સ. પછી આગળ વધીએ. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે, જો શું લખ્યું છે? ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે શું બનાવવામાં આવે છે? હવે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ને તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવું પડે છે. બરોબર છે. ઘણા નજર અહીં પણ જાય, નફા નુકસાન. બરોબર છે, અને ઘણા ટીક પણ કરીને આવે. એવું નહીં, નફા નુકસાન ફાળવણી ખાતું એક ખોટો આન્સર છે. નફા નુકસાન ફાળવણી ખાતું પુનઃ મૂલ્યાંકન વખતે બનાવાતું નથી, પુનર્ગઠન વખતે બનાવાતું નથી. એટલે આપણો આન્સર રહેશે પુનઃ મૂલ્યાંકન ખાતું. અને ઘણી વખત પુનઃ મૂલ્યાંકનની જગ્યાએ એ લોકો કયો વર્ડ યુઝ કરશે? કોમેન્ટમાં લખો બધા. નફા નુકસાન હવાલા ખાતું. ઓકે, પુનઃ મૂલ્યાંકન ખાતાની જગ્યાએ કયો વર્ડ યુઝ કરે? નફા નુકસાન હવાલા ખાતું. બરોબર છે, યાદ રહેશે ને? પછી નેક્સ્ટ, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય તો તેની અસર ક્યાં થાય? હવે મિલકતોની કિંમતમાં વધારો થાય તો ભાઈ મિલકતોની કિંમતમાં વધારો થાય તો મિલકતોની કિંમતમાં ઉમેરાય અને તેને પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરાય? જમા. સિમ્પલ કહું ફ્રેન્ડ્સ, પુનઃ મૂલ્યાંકન ખાતું તમે બનાવો છો. બરોબર છે, અહીંયા હું લખું જ છું. પુનઃ મૂલ્યાંકન ખાતું તમે બનાવો છો તો ઉધાર અને જમા. ઉધાર બાજુ શું લખાય? જમા બાજુ શું લખાય? જો મિલકતોની કિંમત ઘટે છે, જો દેવા વધે છે, બરોબર છે, જો જોગવાઈઓ જેમ કે ગાલખાદ અનામત છે, દેવાદાર વટાવ અનામત છે, એવી જોગવાઈઓ વધે છે તો એ આપણા માટે નુકસાન છે. તો એ પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખાય છે. અને જો જમા બાજુ શું લખાય? તમારી મિલકતોની કિંમત વધી, બરોબર છે, તમારા દેવા ઘટ્યા
તમારું જે ગાલખાદ અનામત છે, દેવાદાર વટાવ અનામત છે, ઘટ્યું, તે આપણા માટે ફાયદો હોય પુનઃમૂલ્યાંકનમાં જમા સાઈડ લખવાનું છે. હવે બહુ સિમ્પલ છે, પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ બરોબર છે આપણા માટે જે ખરાબ હોય તે લખાય એટલે કે નુકસાન, અને જમા બાજુ શું લખાય આપણા માટે જે ફાયદો હોય તે લખાય. બરોબર છે, સિમ્પલ છે, આ યાદ રાખી લો, કંઈ થવાનું નથી. બરોબર છે. અને મિલકતોની કિંમત ઘટે તો મિલકતોમાંથી માઇનસ, ઓકે, દેવું વધે તો દેવામાં પ્લસ, બસ એ જ છે. ઓકે, યાદ રાખજો. પછી આપણે આગળ વધીએ. નેક્સ્ટ, ભાગીદારના પ્રવેશ વખતે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની જમા બાકી ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે. ઓકે, સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની કઈ બાકી? જમા બાકી. ઓકે, ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે. તો જૂના ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવશે. ક્યાં લઈ જવામાં આવશે? જૂના ભાગીદારોના મૂડી ખાતે, કારણ કે નવો ભાગીદાર પ્રવેશ લે ત્યારે પેઢીમાં જે બી એકત્રિત અનામતો હોય એના પર અધિકાર કોનો હોય? ફક્ત અને ફક્ત જૂના ભાગીદારોનો જ હોય છે. એટલે આ રકમોને જૂના ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. વળી વધારે ડિટેલમાં જાઉં તો જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં જમા કરાય છે. બરોબર છે, આ યાદ રાખી લેજો. ઓકે, નવા ભાગીદારનો કોઈ આનામાં હિસ્સો હોતો નથી. યાદ રહેશે? ખ્યાલ આવ્યો? પછી નેક્સ્ટ, ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના પાકા સરવૈયામાં, જો પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડીની નોંધ ખાલી જગ્યા થાય છે. બરોબર છે, એટલે ભાગીદારનો પ્રવેશ થયો છે, જૂના પાકા સરવૈયામાં તમને પાઘડી આપેલી છે. એનું શું કરશો તમે? તો સર, જૂના પાકા સરવૈયામાં પાઘડી આપેલી હોય તો એને જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં ઉધાર કરીને માંડી વળાય છે. બરોબર, તો જો અહીંયા આપણો આન્સર કયો છે? આ રહ્યો, જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં ઉધાર અને પાઘડી ખાતે જમા. ઓકે, એટલે અહીંયા જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. પાઘડી પણ કઈ દેવીઓ? જૂની. અને સજ્જનો, બરોબર છે, જૂની પાઘડી. બરોબર છે. અને હંમેશા યાદ રાખજો, પ્રમાણ કયું લેવાનું? જૂના ભાગીદારો, જૂનું પ્રમાણ. આ યાદ રાખવાનું તમારે. બરોબર છે. ઘણી વખત આ લોકો તમને આમ નોંધ બી પૂછી નાખે 1 માર્કના ક્વેશ્ચનમાં. બરોબર છે. આગળ, ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના પાકા શ્રેણીમાં દર્શાવેલ પાઘડી ખાલી જગ્યા તરીકે નોંધાય છે. ઓકે, પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડી. જો શું કીધું છે? ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના પાકા શ્રેણીમાં, તો નવા પાકા શ્રેણીમાં દર્શાવવામાં આવે છે. જો ભાગીદાર નક્કી કરે તો બધા જ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના પ્રમાણમાં, બધા જ ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ નફા નુકસાનના પ્રમાણમાં, કે ફક્ત નિવૃત્ત ભાગીદારનું મૂડી ખાતું? તો જો ભાઈ બધા જ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના પ્રમાણમાં વહેંચાય છે. યાદ રહેશે ફ્રેન્ડ્સ? પછી આગળ, ભાગીદારી પેઢીનું વિસર્જન કેવી રીતે થઈ શકે છે? તો ડિયર સ્ટુડન્ટ્સ, ભાગીદારી પેઢીનું વિસર્જન 2 રીતે થઈ શકે છે. યાદ રાખજો, આ ક્વેશ્ચન બહુ વાર પૂછાઈ ગયો છે. બરોબર છે. પછી આગળ 31મો ક્વેશ્ચન જુઓ ફ્રેન્ડ્સ, બહુ ધ્યાનથી જોજો ફ્રેન્ડ્સ. શું કીધું છે? વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે શું? ભાઈ, મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે જે ખાતું બને છે એને સંપાદન ખાતું કહેવાય છે, અથવા માલ મિલકત નિકાલ ખાતું કહેવાય છે. ઓપ્શનમાં તમને પુનઃમૂલ્યાંકન ખાતું દેખાય તો એની પર નજર નહીં બગાડવાની. એ પ્રવેશમાં બને, એ પુનર્ગઠનમાં બને, એ નિવૃત્તિમાં બને. યાદ રાખજો, આ પોઈન્ટ ક્લિયર? બાકી કશે બને નહીં. વિસર્જનમાં તો પુનઃમૂલ્યાંકન આવતું જ નથી. ધંધો જ બંધ કરવા બેઠા તો એનું પુનઃમૂલ્યાંકન. ખબર પડી? એટલે કયું ખાતું બનશે? સંપાદન ખાતું. અને ખાસ યાદ રાખજો, સંપાદન ખાતાનું બીજું નામ શું છે? માલ મિલકત નિકાલ ખાતું. ઓકે, માલ મિલકત નિકાલ ખાતું. બરોબર છે. આ યાદ રાખજો, સંપાદનની જગ્યાએ કયો વર્ડ યુઝ કરે? માલ મિલકત નિકાલ ખાતું. બરોબર છે. પછી આગળ વધીએ ફ્રેન્ડ્સ. હાલના કંપની ધારણ નિયમ પ્રમાણે કંપની શેર દીઠ ઓછામાં ઓછી કેટલી કિંમતે તેના શેર બહાર પાડી શકે? એટલે કંપની જે શેર બહાર પાડે ને એની ઓછામાં ઓછી કિંમત કેટલી રાખી શકે? મફતમાં તો ના આપી શકે. બરોબર છે. 1 રૂપિયો.
એટલે કંપની પોતાના શેર 1 રૂપિયાના ભાવે બહાર પાડી શકે છે, બરોબર છે. તો જો અહીંયા આપણો આન્સર રહેશે 1 રૂપિયો, બરોબર છે. પછી આગળ નેક્સ્ટ, ક્લિયર ના? યાદ રાખજો ફ્રેન્ડ્સ, કંપનીને શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે છે? મારો બેટો આ પ્રશ્ન બીજી વાર આવ્યો. સેબીની સંમતિ લેવી પડે છે. ઓકે, SEBI, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરોબર છે. પછી આગળ વધીએ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ, ડિબેન્ચર એ કંપની માટે શું છે? તો ડિબેન્ચર એ કંપની માટે શું છે? દેવું છે. ફ્રેન્ડ્સ MCQમાં એવું થતું હોય છે કે ઘણી વખત તમને થોડા MCQ સોલ્વ કરો પછી અમુક MCQ રિપીટ થતા હોય છે, કોઈ વાર સામે ભટકાઈ જાય પાછું, બરોબર છે. તો ડિબેન્ચર એ કંપની માટે શું છે? દેવું છે. આગળ સમજાવ્યું મેં તમને. નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારો આધારિત વિશ્લેષણ છે? બરોબર છે. કયું વિશ્લેષણ પક્ષકારો? તો ધંધાના જે પક્ષકાર હોય, બાહ્ય લોકો હોય, આંતરિક લોકો હોય, એટલે બાહ્ય વિશ્લેષણ એ પક્ષકાર આધારિત વિશ્લેષણ છે. યાદ રાખજો ફ્રેન્ડ્સ. પછી નેક્સ્ટ, સામાન્ય નાણાકીય પત્રકોના વિશ્લેષણ કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે? તો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ તમે કરો તો 4 રીતે થઈ શકે છે. ઓકે. પછી નેક્સ્ટ, નીચેનામાંથી કયું હિસાબી ગુણોત્તરો માટે સાચું છે? બરોબર, નીચેનામાંથી કયું હિસાબી ગુણોત્તરો માટે સાચું છે? પેઢી દ્વારા વિકસાવેલા ગુણોત્તરો સાથે સરખામણી, ઉદ્યોગોના ગુણોત્તરો સાથે સરખામણી, હરીફોના ગુણોત્તરો સાથે સરખામણી, કે ઉપરના બધા? તો ભાઈ જો, પેઢી દ્વારા વિકસાવેલા ગુણોત્તર સાથે સરખામણી કરી શકાય, ઉદ્યોગોના ગુણોત્તર સાથે સરખામણી કરી શકાય, હરીફોના ગુણોત્તર સાથે સરખામણી કરી શકાય. એનો મતલબ આપણો આન્સર રહેશે ઉપરના બધા જ ગુણોત્તર સાથે. તમે ઉપરના બધા જ આન્સર આપણો રહેશે, બરોબર છે. પછી આગળ વધીએ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ, ગુણોત્તરની રજૂઆત કયા સ્વરૂપે થાય છે? ફ્રેન્ડ્સ આ પ્રશ્ન જે છે ને એનાથી બોર્ડને બહુ પ્રેમ ઝલકાયા કરે છે બોર્ડમાં, મોટા ભાગે આવે છે આ ક્વેશ્ચન. તો કયા સ્વરૂપે? પ્રમાણના સ્વરૂપે? યસ સર. આપણે નહીં ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર લખતા 2:1, 1:1. ટકાવારીના સ્વરૂપે? યસ સર. કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર આપણે નહીં લખતા 15%, 20%, 25%. સમયના સ્વરૂપે? યસ સર, બરોબર છે. 2 મહિના પછી રૂપિયા ચૂકવશે દેવાદારો, 10 મહિના પછી રૂપિયા ચૂકવશે, 20 દિવસ પછી રૂપિયા ચૂકવશે, સમયના આધારે. એટલે આમાં પણ આપણો આન્સર શું રહેશે ફ્રેન્ડ્સ? ઉપરના બધા. યાદ રાખજો ફ્રેન્ડ્સ. આ નેક્સ્ટ, રોકડ પ્રવાહ પત્રકમાં કેટલી પ્રવૃત્તિ હોય છે? તો રોકડ પ્રવાહ પત્રકમાં 3 પ્રવૃત્તિ હોય છે. આ ખાસ યાદ રાખજો. રોકડ પ્રવાહ પત્રકની જે પ્રવૃત્તિ છે 3 હોય છે. કઈ કઈ હોય છે? ચલો, પહેલી આવે કામગીરી પ્રવૃત્તિ, બીજી આવે નાણાકીય અને ત્રીજી આવે રોકાણ, બરોબર છે. આ યાદ રાખજો. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? પછી આપણે આગળ વધીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, રોકડ સમકક્ષની, બરોબર છે. હવે રોકડ સમકક્ષની ઉચ્ચ પ્રવાહિતા હોય છે. રોકડ સમકક્ષ એટલે શું? કે એને તમે ઇમિડિયેટલી શેમાં કન્વર્ટ કરી શકો છો? કેશમાં, રોકડમાં કન્વર્ટ કરી શકો છો. તો રોકડ સમકક્ષની ઉચ્ચ પ્રવાહિતા હોય છે. ઓકે. પછી નેક્સ્ટ, હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય છે? દેવીઓ અને સજ્જનો, હંગામી મૂડી પ્રથાની વાત છે. એનો મતલબ એ થાય કે આ કઈ પદ્ધતિ છે? અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે. અને ભાગીદારના ભાગનો નફો એ સંજોગોમાં મૂડી ખાતે શું કરાય? જમા. કારણ કે હંગામી મૂડી પદ્ધતિ હોય કે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય તો એમાં ફક્ત એક જ મૂડી ખાતું બનતું હોય છે, બરોબર છે. એક જ મૂડી ખાતું બને એટલે મૂડી ખાતે જમા, બરોબર છે. એવું કહે કે ભાગીદારના ભાગની ખોટ કયા ખાતે લખાય છે? કઈ બાજુ લખાય છે? તો મૂડી ખાતે ઉધાર, બરોબર છે. હવે આગળ વધીએ. એની જગ્યાએ એવું કહેते કે સ્થિર મૂડી પ્રથા હોય તો, બરોબર ને? સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય છે? ચાલુ ખાતે જમા બાજુ લખાય છે. પોઈન્ટ ક્લિયર ફ્રેન્ડ્સ? પછી નેક્સ્ટ, જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય, જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરીને વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે? ભાઈ ઉપાડ ખાતું બંધ કરીને કયા ખાતે લઈ જવામાં આવે છે? તો પદ્ધતિ કઈ છે? સ્થિર મૂડી ખાતા છે. તો પછી વર્ષના અંતે બંધ કરીને ખાતું ચાલુ ખાતે લઈ જવાય છે. યાદ રાખજો. સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હશે તો ઉપાડ ખાતું બંધ કરીને ચાલુ ખાતે, અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હશે તો ઉપાડ ખાતું બંધ કરીને મૂડી ખાતે. આ યાદ રાખજો, બરોબર છે. સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય ને તો
ઉપાડ ખાતું બંધ કરીને, બરોબર છે, બંધ કરીને ક્યાં લઈ જઈશું આપણે? ચાલુ ખાતે. આ ચાલુ લખ્યું છે, બરોબર, ખાતું લખું, બાકી તમે બીજું વિચારશો. ચાલુ ખાતે. અને હંગામી મૂડી પદ્ધતિ હોય, કઈ પદ્ધતિ હોય? હંગામી અથવા અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય. કઈ મૂડી ખાતા પદ્ધતિ હોય? અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરીને, ઉપાડ ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાય છે? મૂડી ખાતે. બરોબર છે, ક્લિયર? આ યાદ રાખી લેજો. પછી નેક્સ્ટ, પાઘડી એ ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું મૂલ્ય છે. બરોબર છે, યાદ રાખજો. પછી નેક્સ્ટ, જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય, વ્યક્તિગત કૌશલ્ય, ટીચર, ડોક્ટર, લોયર, આ બધા જે પ્રોફેશન છે એમાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું છે. ખબર પડી કે નહીં? જેમ કે અમિતાભ બચ્ચન એક્ટિંગ કરે છે, બરોબર છે, આ બધા વ્યક્તિગત કૌશલ્યવાળા કામકાજ છે. તો જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી ખાલી જગ્યા હોય છે. દેવીઓ અને સજ્જનો, પાઘડી હંમેશા ઓછી હોય, કારણ કે લોકોએ ટીચરને ઓળખે, બરોબર કે નહીં? લોકોએ ડૉક્ટરને ઓળખે. એ ડૉક્ટર બેઠો ત્યાં સુધી એની પાસે જશે, જેવો ડૉક્ટર જતો રહેશે એનો છોકરો આવશે તો કદાચ એવું બને કે ભાઈ હવે આની પાસે નહીં જવું, બરોબર છે. એટલે વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી હંમેશા કેવી હોય છે? ઓછી હોય છે. આ યાદ રાખી લેજો, બરોબર છે. પછી નેક્સ્ટ, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય. મેં તમને સમજાવ્યું હતું આગળના એમસીક્યુમાં. તો તેની અસર ક્યાં થાય છે? તો દેવું ઘટ્યું, આપણા માટે સારું ને, હે ને? આપણું દેવું ઓછું થયું તો આપણા માટે ફાયદો ને, હે ને? તો એને આપણે ક્યાં લખીશું? જે તે દેવામાંથી બાદ કરીશું અને પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરીશું? જમા. કારણ કે દેવું ઘટે છે તો એની બે અસર, બરોબર છે, જે તે દેવામાંથી શું થાય? બાદ થાય. અને આપણો ફાયદો છે તો પુનઃ મૂલ્યાંકનમાં શું કરવાનું? જમા. બરોબર છે ફ્રેન્ડ્સ? એક વર્ડ મારા ધ્યાનથી સાંભળજો, કારણ કે મેં આગળ પાછળ ડિસ્કશન કરું છું, ખાલી એમસીક્યુ ડિસ્કશન નથી કરતો. આવું હોય તો શું થાય, આમ હોય તો શું થાય, બધું જ થશે, બરોબર છે. અને હજી વધારે એમસીક્યુ આગળ આવવાના જ છે. સ્ટેટિસ્ટિક્સના પણ એમસીક્યુ આવશે ફ્રેન્ડ્સ, અને દરેક એમસીક્યુના વર્કિંગ સાથે હું આગળ વધીશ, બરોબર છે. મારું એક જ મિશન છે કે તમે બધા જ, મારું એટલે દિવાળીપુરા યુથની ટીમનું મિશન છે કે તમે બધા જ સરસ રીતે પાસ થઈ જાઓ. ફેલ નથી થવું દોસ્તો, હારવું નથી. આપણે હારવા માટે નથી રમી રહ્યા, આપણે જીતવા માટે રમીએ છીએ અને જીતીને બતાવીશું, બરોબર. થોડો સમય અઘરો છે પણ અઘરો સમય વિકાસની તરફ લઈ જાય છે, બરોબર છે. તમે પછી 12th ક્લિયર કરીને ગ્રેજ્યુએશન કરશો, પોસ્ટ ગ્રેજ્યુએશન, તમારી જીવનમાં તમે આગળ વધશો, બરોબર. એક મિનિટ અત્યારે કિંમતી છે, બરોબર. અને ડિયર સ્ટુડન્ટ્સ, એક તમને રિક્વેસ્ટ છે કે જે પણ વિડીયો તમે જુઓ છો એને લાઇક કરો, એને શેર કરો, અને સબસ્ક્રાઇબ કરો. જો ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરતો સબસ્ક્રાઇબ કરો ફ્રેન્ડ્સ. અહીંયા દિવાળીપુરા યુથની અંદર જે પણ ટીચર આવે છે એ બધા ટીચર વેલ એસ્ટાબ્લિશ ટીચર છે, એમને પૈસાની કોઈ જરૂર નથી. પણ દિવાળીપુરા યુથ એટલું સરસ પ્લેટફોર્મ આપી રહ્યું છે, એટલું સરસ કામ કરી રહ્યું છે કે ગુજરાતના વિદ્યાર્થીઓનું ભલું થઈ રહ્યું છે. એના કારણે ઘણા એવા છેવાડાના વિદ્યાર્થીઓ છે જેમને આજે પણ સારા ટીચરનો બેનિફિટ મળતો નથી. તો એ વિદ્યાર્થીઓ સુધી આ ચેનલ રીચ પહોંચે, બરોબર છે, ચેનલ પહોંચે એના માટે ચેનલને લાઇક કરવી જરૂરી છે ફ્રેન્ડ્સ. તો વિડીયોને પ્લીઝ લાઇક કરજો બધા, ઓકે. ચેનલને શેર કરજો, તમારા મિત્રોને પણ કહેજો કે તમે આ પ્લેટફોર્મ પર જે વિડીયો મુકાય છે ને જુઓ, બરોબર છે. અમે લોકો રૂપિયા માટે કામ કરતા નથી, ઓકે ફ્રેન્ડ્સ. પ્લીઝ આટલો સપોર્ટ કરજો, અમે તમારી સાથે છીએ. સ્ટેટનું પેપર ના પતે ત્યાં વ્યવસ્થા તમારી જોડે છે, બરોબર છે. આ યાદ રાખજો. ચલો ફ્રેન્ડ્સ, આગળ વધીએ હવે આપણે. પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ભાઈ પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ મેં તમને આગળ બી જણાવેલું છે, નફા નુકસાન હવાલા ખાતું. શું નામ છે? નફા નુકસાન હવાલા ખાતું. યાદ રહેશે ફ્રેન્ડ્સ. પછી નેક્સ્ટ, નવા ભાગીદારે લાવેલ પાઘડીનું પ્રીમિયમ. નવા ભાગીદારે લાવેલ પાઘડીનું પ્રીમિયમ ખાલી જગ્યા બાજુ લઈ જવામાં આવે છે. તો પહેલો ઓપ્શન આપ્યો છે જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. ભાઈ જો નવો ભાગીદાર જે બી પાઘડી લાવે ને એ જૂના ભાગીદારો વચ્ચે હંમેશા એમણે કરેલા ત્યાગના પ્રમાણમાં વહેંચાય, બીજું કોઈ પ્રમાણ જ નથી. પોઈન્ટ ક્લિયર થયો? એટલે આ તો નહીં આવે.
પછી બીજું છે જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં, એ બી નહીં આવે. જૂના ભાગીદારોના મૂડી ખાતે તેમના ત્યાગના પ્રમાણમાં ઉધાર, બરોબર છે, એ બી નહીં. આ આન્સર રહેશે. જૂના ભાગીદારોના મૂડી ખાતે તેમના ત્યાગના પ્રમાણમાં જમા. કારણ કે ભાઈ નવો ભાગીદાર જે પાઘડી લાવે છે એને ભવિષ્યમાં નફામાં હક મળશે એના માટે લાવે છે, અને એ રકમ પર અધિકાર કોનો છે? જૂના ભાગીદારોનો છે. તો એ રકમ જૂના ભાગીદારોના મૂડી ખાતે તેમણે કરેલા ત્યાગના પ્રમાણમાં શું કરાય છે? જમા કરાય છે. ઓકે, તો જૂના ભાગીદારોના મૂડી ખાતે તેમના ત્યાગના પ્રમાણમાં જમા થશે. પછી નેક્સ્ટ, પુનઃમૂલ્યાંકન ખાતું કયા પ્રકારનું ખાતું છે? યાદ રાખજો, પુનઃમૂલ્યાંકન ખાતું એ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. ફ્રેન્ડ્સ, આ IMP છે. પછી આગળ, જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય ત્યારે બાકીના ભાગીદારોનું લાભનું પ્રમાણ શું? બરોબર છે, ખાલી જૂનું પ્રમાણ આપ્યું છે. બરોબર છે, બીજી કોઈ માહિતી આપેલી નથી. બરોબર છે, જૂનું પ્રમાણ જ આપ્યું છે. તો પછી બાકીના ભાગીદારોનું લાભનું પ્રમાણ શું? તો કે એ લાભનું પ્રમાણ એ જ જૂનું પ્રમાણ થઈ જશે. હું તમને ઉદાહરણ આપીને સમજાવું. જેમ કે A, B અને C, અમથાલાલ, ભીખાલાલ, ચીમનલાલ, બરોબર છે, એમનું નફા નુકસાનનું પ્રમાણ છે 3:2:1. બરોબર છે. હવે એવું થાય છે કે ચીમનલાલ જે છે નિવૃત્ત થઈ જાય છે. એ કહે છે કે બહુ રૂપિયા કમાઈ લીધા, હવે આપણે હિમાલય જઈને તપ કરીએ. ચીમનલાલ નીકળી જાય છે. તો પછી બાકી બીજી કોઈ માહિતી આપી નહીં. તો પછી ભાગીદારોનું A અને B નું નવું પ્રમાણ શું રહેશે? 3:2, અને એ જ એમનું લાભનું પ્રમાણ બી રહેશે. માન લો કે B નીકળી જાય છે, તો પછી A અને C, બરોબર, આ બે જણ ભાગીદાર તરીકે ચાલુ રહેશે અને એમનું પ્રમાણ શું રહેશે? 3:1. લાભનું પ્રમાણ બી શું રહેશે? 3:1. ક્લિયર ફ્રેન્ડ્સ? તો યાદ રાખજો. આ નેક્સ્ટ, સંપાદન ખાતું. સંપાદન ખાતાનું બીજું નામ યાદ રાખજો, માલ મિલકત નિકાલ ખાતું. સંપાદન ખાતું એટલે શું? માલ મિલકત નિકાલ ખાતું. ઓકે, જો આ ભૂલ થઈ ગઈ, ગુજરાતી હારું મારે શીખવું પડશે. નિકાલા ખાતું આવી ગયું. માલ મિલકત નિકાલ ખાતું. તો દેવીઓ અને સજ્જનો, સંપાદન ખાતું અથવા માલ મિલકત નિકાલ ખાતું એ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં તમારું એક ટોપિક ઓવર થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, મેં તમને કીધું એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. હજી વધારે MCQનો લોટ આવવાનો છે. બરોબર છે, દરેક MCQને પ્રોપરલી સમજજો અને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. અમારું મિશન છે કે આ ચેનલના બધા વિડીયો ગુજરાતના દરેક વિદ્યાર્થી સુધી ઘરે ઘરે પહોંચે. બરોબર છે, અને દરેકનું કલ્યાણ થાય. બરોબર છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. થેન્ક યુ વેરી મચ તમે સપોર્ટ આપ્યા એના માટે. થેન્ક યુ.